નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના ખોડિયાર નગરથી પાંજરાપોળ સુધીના માર્ગનું અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિજી મહારાજના હસ્તે મહર્ષિ દધીચી નામાંકરણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી વોર્ડ નંબર 4માં 30 મીટર રોડને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને ગોવિંદ દેવ ગિરિજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નામાંકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્થાનિક કાઉન્સિલર અજીત દધીચ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિજી મહારાજે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિજી મહારાજે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો અમે વિરોધ કરીએ છીએ. સાથે સરકારને પ્રાર્થના અને ચેતવણી આપીએ છીએ. તમે પાકિસ્તાન માટે જે ઘોષણા કરી હતી કે અમે ઘૂસીને મારીશું, તો હવે બાંગ્લાદેશને સબક શીખવાડવાનો આ જ સમય છે. આ સમયે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવવા માટે જે કરવું પડે તે કરવું જોઈએ. તેમણે ઉત્તર પ્રદેશના સંભલમાં ફાટી નીકળેલા તોફાનો અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે થયું તે ખોટું થયું છે. આ બાબતે મારી પાસે વધુ જાણકારી નથી. વડોદરાના આ ઐતિહાસિક શહેરમાં હું આવ્યો તે અહીંયા મહર્ષિ દધીચી માર્ગ આ નામે એક નયા માર્ગનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યો. મહર્ષિ દધીચીનો આખું જીવન તપ, ત્યાગ, સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે, પરમવીર ચક્ર, એના ઉપર પણ વજ્રનું ચિહ્ન છે. એ વજ્ર મહર્ષિ દધીચીના અસ્થિઓથી બનેલું છે. મહર્ષિ દધીચીનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે. એટલે અહીંના કોર્પોરેશનનો, આ દાદીચી સમાજનો અને આ સૌ બધાનું હું અભિનંદન કરું છું, ધન્યવાદ આપું છું કે આ બધાએ મળીને આ સુંદર કાર્યક્રમ કરેલું છે. આજે 6 ડિસેમ્બર છે, બાબરીનો રાજો ધ્વસ્ત કરાયો હતો. બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ પર અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે. એ મામલે શું કહેશો? बांग्लादेश में होने वाला जितना भी अत्याचार है उसका हम अत्यंत भीषण निषेध करते हैं और सरकार के लिए हम प्रार्थना करते हैं, चेतावनी भी देते हैं कि जो आपने घोषणा की थी पाकिस्तान के बारे में, हम घुस करके मारेंगे. घुस करके मारने का यही समय है. इस समय जाकर के केंद्रीय सरकार को बांग्लादेश के हिंदुओं को बचाने के लिए वो सब कुछ करना चाहिए वो जो कर सकती है. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.